હાલો મિત્ર, જય માતાજી। હું દિયાબેન પરમાર અમરેલીથી। મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે વઘારિયા ભાત બનાવશું। તો વઘારિયા ભાત બનાવવા માટે આપણે આ ભાત આપણે ધોઈ લીધા છે। આપણે આ એક વાટકો લીધા છે મોટા, ને આ આપણે બટેટા આ રીતે સુધારીને પાણીમાં રાખી દીધા છે। બે મોટા ટમેટા આ રીતે સુધારી લીધા છે આપણે, અને બે ડુંગળી સુધારી લીધીશ। તો વઘારવા માટે આપણે આ રાઈ લીધીશ, આ આપણે જીરું લીધું થોડું, અને હિંગ લીધીશ, આદું આ રીતે ક્રશ કરી લીધું, અને આપણે હળદર લીધીશ અડધી ચમચી ધાણા જીરું લીધું, ગરમ મસાલો થોડોક લીધો, સ્વાદ પ્રમાણે મીઠું લીધું, અને આ ધાણા લીધા, એક મરચું આ રીતે આપણે સુધારી લીધું, અને આ મીઠા લીમડાના પાન લીધા, એક ચમચી આપણે વરિયાળી લીધીશ, અને તેલ લીધું છે વઘારવા માટે। 8-10 લવિંગ લીધા છે, અને બે તજ લીધા, અને તજપત્તા લીધા, અને આપણે આ પાણી લીધું। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। તો આપણે આ કુકરમાં બનાવીશું। તો આપણે આ કુકરમાં તેલ નાખશું। આપણે તેલ 1 ચમચા જેટલું લીધું છે। તો તેલને આપણે ગરમ થવા દઈશું। તો પહેલાં આપણે તેલ ગરમ થઈ ગયું તો રાઈને નાખી દેવું, એટલે રાઈ ફૂટી જાય। પછી આ આપણે ગરમ મસાલો છે આખો એ નાખી દેવું। આપણે જીરું નાખી દેવું, ગેસ થોડોક ધીમો કરી નાખશું, અને વઘાણી નાખી દેવું। આ કઢી પત્તા નાખી દેવું, આપણે મરચાં નાખશું, અને આ આદું નાખી દેવું, અને આપણે આ ડુંગળી નાખી દેવું। તો ડુંગળીને સરસ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન જેવી થવા દેવું। હવે આપણે બટેટા નાખી દઈશું। ડુંગળી સડી જાય એટલે આપણે બટેટા નાખી દેવાના। હવે આપણે ઘડીક બટેટાને સડવા દઈશું। તો હવે આપણે ટમેટા નાખી દેવું, આપણે હળદર નાખી દઈશું, ધાણા જીરું નાખી દેવું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું, આપણે વરિયાળી નાખી દેવું, અને આ ચટણી નાખી દેવું। ચટણી આપણે એક બાજુ પડી રહી। હવે આપણે આ ભાત ઓરી દેવું। ભાતને આપણે સરસથી ધોઈ નાખ્યા હતા, અગાઉ ધોઈ નાખ્યા હતા। બધું મિક્સ કરી દેવું। હવે આપણે આ ગરમ મસાલો નાખી દેવું, અને આપણે આ લીલા ધાણા નાખી દેવું। હવે આપણે આ 2 વાટકા આપણે પાણી નાખશું। કુકરમાં ઓછું પાણી હોય એટલે આપણે 2 વાટકા નાખશું। મિક્સ કરી લેવું। પછી આપણે થોડુંક નાખશું પાણી। હવે આપણે કુકર બંધ કરી દઈશું। ધીમે ગેસે આપણે બે સીટી થવા દેવું। ધીમે ગેસે આપણે 2 સીટી થવા દઈશું।
તો આપણે 2 સીટી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આપણે જોઈ લઈએ. હવે આપણે જોઈ લઈએ. વાવ, એકદમ મસ્ત બની જશે. જય સરસ બની ગયા વઘારિયા ભાત હો આપણા. તો હવે આપણે આને નીચે ઉતારી લીધા ભાતને. તો હવે આપણે સર્વ કરી લઈશું. એકદમ મસ્ત બની ગયા છે આપણે ખીચડી. તો તૈયાર છે આપણા વઘારેલા ભાત. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવા લાગ્યા વઘારિયા ભાત.